વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબારમાં આજે ધાર્મિક ભક્તિભાવ અને માનવ સેવાને સમર્પિત વિશેષ કાર્યક્રમો યોજાયા. સંત માતા માયાદેવીજીની માસિક તિથિ અને સિંધી સમાજના ઝૂલેલાલ ભગવાનના ચંડ ઉત્સવના અવસરે વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને ધાબળા બ્લેન્કેટ પણ આપવામાં આવ્યા. વહેલી સવારે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. પ્રસંગને વધુ પાવન બનાવવા માટે બહેરાણા સાહેબનું જ્યોત દરબારમાં લાવવામાં આવ્યું. શ્રી કમલેશ લાલજી સાઈ વર્ષોથી સેવા કાર્યમાં અવિરત જોડાયેલા રહ્યા છે અને આજના દિવસે ખાસ સેવા કાર્યો વધુ વિશાળ સ્તરે હાથ ધરવામાં આવ્યા હતા. ભૂખ્યાઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ વ્યક્તિ ભોજન વિના ન રહે. ધાર્મિક માહોલમાં આરતી, મહાપ્રસાદ અને ભક્તિ કાર્યક્રમોનું આયોજન થયું. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને પણ અનાજની કીટ આપી સન્માનિત કરવામાં આવી. ભક્તોએ ભગવાન ઝૂલેલાલ અને ગુરુજીના આશીર્વાદ લઈને દિવસને પૂજ્ય ભાવથી ઉજવ્યો. सबई चौ झूलेलाल बोल बाबा गिर महाराज की जय, संत माता माया देवी की जय, सभी देवी देवताओं की जय। आज संत माता माया देवी का 98 मासिक तिथि है और साथ में सबसे बड़ा दिन है हमारा चंड, झूलेलाल का चंड है, जिसमें हम झूलेलाल साहब की पूजा अर्चना करते हैं। और आज मासिक तिथि के हिसाब से सब आज ठंडी की वजह से सब जो आए हैं सेवा पे उनको कंबल दिए गए, अनाज बांटा गया है। माता जी के निमित्त हमारे हर 22 तारीख को अनाज की किट देते हैं, वो हर रोज़ भंडारा चलता है। बस यही सेवा हम करते रहे, ये हम माता से दुआ करते हैं। बोल बाबा गिर महाराज की जय। जय झूलेलाल। आज 22 तारीख है, 22 तारीख को हमारे झूलेलाल का दिन है। तो झूलेलाल के दिन हम बहराणा साहब निकालते हैं, और बहराणा साहब की हमने प्रभात फेरी भी निकाली और कंबल, सर्दियों के कंबल भी बांटे और कमलेश साईं ने पूरा बंदोबस्त किया है और अनाज भी बांटते हैं और बहुत सेवा में मज़ा आता है। ऐसी सेवा कोई विरला कर सकता है, कोई भी ऐसा नहीं है जो नहीं कर सके। कमलेश साईं सबको मतलब इतना देते हैं, बोलते हैं कोई खाली हाथ न जाए हमारे इधर से, क्योंकि देने वाला तो दातार है, हम तो दे नहीं सकते हैं, देने वाला दातार है, किसी के थ्रू भी वो दिलवाता है। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.